એસી બ્લાસ્ટ થતા ઓપરેશન થિયેટર ખાખ। વડોદરાની સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ, ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો। આ આગ મોટી બિલ્ડિંગમાં બીજા માળે આવેલા ઈએનટી વિભાગમાં એસીમાં લાગી હતી, જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે એસી બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિકરાળ આગ લાગી હતી। બનાવને લઈને સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો। આ આગ રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં સવારે ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો। આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા। ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો। આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડીકે હેલૈયાએ જણાવ્યું હતું કે વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો, જેમાં અમારે ત્યાં ફાયરના સાધનો લગાવેલા છે। આગ લાગે તે પહેલાં જ કામગીરી કરી દેવામાં આવી છે। સવારનો બનાવ હોવાથી કોઈ દર્દીઓ હાજર ન હતા, મેડિકલ સ્ટાફ પણ હાજર નહોતો। આ અંગે અમે તપાસ કરીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।